સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જલારામ। ચાલો આજે આપણે એકદમ સરસ મજાની પરફેક્ટ માપ સાથે બજારમાં મળે ને એવી જ મસ્ત મજાની ચીક્કી બનાવી છે, જે આપણે જોઈએ તો 250 ગ્રામ જેટલા મેં સિંગદાણા લીધા છે। ગેસ ઉપર કઢાઈ મૂકવાની, ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, હાઈ ફ્લેમ રાખવાની નથી। હાઈ ફ્લેમ રાખશો ને તો સિંગદાણામાં કાળા કાળા દાગ પડી જશે, અને કાળા દાગ હોય તો એવી ચીક્કી ખાવાની મજા આવે નહીં। તો એકદમ પરફેક્ટ ચીક્કી બનાવવા માટે સતત ચલાવતા રહીને લો ફ્લેમ ઉપર 7 થી 8 મિનિટ માટે આમ ચલાવશો ને એટલે સિંગદાણા શેકાઈ જશે। અને હવે આપ જોઈ શકો છો સિંગદાણાને એકદમ સરસ મજાના ફોતરા ઉખડે છે, એનો મતલબ છે સિંગદાણા આપણે એકદમ સરસ શેકાઈ ગયા છે। તો હવે આપણે એને ઠંડા થવા રાખશું। ઠંડા થાય ને પછી આપણે એની છાલ કાઢી લઈશું, અને જે સિંગદાણાના બે ફાડિયા નથી હોય ને હાથેથી બે ફાડિયા કરી નાખવા। બે ફાડિયા હશે ને તો ચીક્કી વણવામાં એકદમ સરસ વણાશે અને લુકમાં એકદમ સરસ લાગશે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે, અત્યારે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખેલી છે। હવે 250 ગ્રામ સિંગદાણા સામે 250 ગ્રામ ગોળ નાખેલો છે, અને 2 થી 3 ચમચી જેટલું જ પાણી એમાં એડ કરી દીધું છે। આપ જોઈ શકો છો, ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે। હવે આને સતત ચલાવતા રહીને આપણે એકદમ કડક ગોળનો પાયો કરવાનો છે। હવે ધીમે ધીમે ગોળ આપણો ઓગળવા લાગશે। આપ જોઈ શકો છો કે ગોળ ઓગળી ગયો છે, પણ હજી પાયો તૈયાર થયો નથી। જેમ જેમ ગોળ છે એ ઓગળતો જશે એમ એમાં બબલ્સ થતા જશે। આપ જોઈ શકો છો એકદમ બબલ થઈ ગયા છે, ઝાગ જેવું થઈ ગયું છે। જેમ જેમ પાયો હવે તૈયાર થવા જશે ને કડક, એમ બબલ થોડા થોડા ઓછા થતા જશે। હવે જ્યારે આ ઘટ્ટ પાયો થઈ જાય ને એકદમ, ત્યારે પાણી લેવું એક પ્લેટની અંદર કે કટોરીની અંદર। પાણીમાં આપણે ચાસણીના એટલે કે પાયાના 2-4 ટીપા એમાં એડ કરું, અને સેજ ઠંડુ થાય ને પછી આપણે એને ચેક કરી લેવું। આપ જોઈ શકો છો કે હજી હાથમાં ચોટે છે ને એકદમ ઢીલો પાયો છે। જ્યારે ચીક્કીમાં આવો પાયો ચાલે નહીં, એકદમ કડક થવું જોઈએ। જે પેપરમેન્ટ આપણે ખાતા હોય ને, ચગાડતા હોય ને, કકડાવતા હોય ને એવો સરસ કકડાવવો જોઈએ, એવો ગોળ થવો જોઈએ। હજી આપણે 5-7 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ચલાવી લઈએ। હવે પાછું જ્યારે ઘટ થવા આવે તો પાછું આપણે એને ફરીવાર ચેક કરી લેવું। તો પાણીની અંદર 2-4 ટીપા પાછા એડ કરી અને હવે આ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે પ્લેટફોર્મને તેલથી ગ્રીસ કરી લઈએ, અને એના ઉપર આપણે ચીક્કી વણશું તેલથી અથવા ઘીથી। મેં ઘીથી ગ્રીસ કરેલું છે। હવે આપ જોઈ શકો છો એકદમ સરસ પેપરમેન્ટ જેવી ચાસણી થઈ ગઈ છે, એટલે પાયો થઈ ગયો છે। ચાવીને પણ જોઈ લેવું, જો દાંત ન ચોટતું હોય ને તો હજી અડધી મિનિટ કે 1 મિનિટ માટે પાયો કરી લેવો, તો આપણો પાયો કાચો છે એવું લાગે। હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું ઘી અને 1 પિંચ જેટલું ખાવાનો સોડા એડ કર્યો છે, જેથી ગોળ ફૂલાશે અને ઘીથી એમાં શાઇનિંગ આવશે। હવે સિંગદાણા અમે એડ કરી એકદમ મિક્સ કરી લઉં સારી રીતે, જેથી એક સિંગદાણા ઉપર ગોળનું કોટિંગ થઈ જાય। જો એક સિંગદાણા ઉપર ગોળનું કોટિંગ એકદમ મસ્ત હશે ને તો જ ચીક્કી મસ્ત લાગશે। જો ગોળ ઓછું નાખશો ને તો સિંગદાણા ઉપર ગોળનું કોટિંગ સરખું થશે નહીં, અને ચીક્કીમાંથી સિંગદાણા છૂટા પડતા જશે। ગેસ ઉપરથી ઉતારી ગરમ જ આપણે એને વણવાની છે। પ્લેટફોર્મ ઉપર લઈ લીધું છે, ને હાથમાં થોડું ઘી લગાવી દઈશું, જેથી હાથમાં ચોટે નહીં। જો ગોળ ચોટશે ને તો આપણે હાથમાં ગરમ લાગશે, એટલે ગોળ લગાવી દઈશું, ઘી લગાવી દઈશું ને એટલે ચોટશે નહીં। તો હવે આપણે એને વેલણથી ને વણી લઈએ। જો તમારે ગોળ વણવું હોય તો ગોળ વણી શકો છો। હું આ થોડુંક લંબચોરસ વણું છું, જેથી પીસ કરવામાં થોડીક કામ સરળતા રહે। સાઈડમાંથી થોડું સેપ કરતા જશો ને પાછું વણતા જશો। ગરમ હશે ને ત્યાં સુધી જ એકદમ વણાશે, એટલે ફટાફટ વણવાની પ્રોસેસ આપણે કરવાની છે। હવે સાઈડમાંથી આપણે થોડુંક રાઉન્ડ જેવું થઈ ગયું છે, તો શેપ આપો હોય તો આપી દેવો। તો સાઈડમાંથી હું થોડો વ્યવસ્થિત શેપ આપી દઉં છું, અને પાછું એને વણી લઈશ। 2 બાજુ ફેરવીને વણવું, પાછળની બાજુ પણ જો ફેરવવું હોય તો પાછળની બાજુ ફેરવીને પણ વણી લેવું। હવે જ્યારે ઠંડુ થોડુંક થાય એટલે વણવાનું એમ કે વણાશે નહીં, એટલે ફટાફટ જ વણવાનું। હવે એકદમ સરસ મજાની ચીક્કી જ્યારે આપણે વણી લઈને પછી ગરમમાં જ આપણે એને પીસ કરી લેવા, એટલે પરફેક્ટ પીસ નહીં થાય પણ એને કે છરીથી થોડા કટમાર કાપી દેવા, જેથી ઠંડુ થાય ને તો એકદમ સરળતાથી પીસ થઈ જશે। છરીથી કટમાર કાપીને ઠંડુ થવા દેવાનું। જો ઠંડુ થતાં આપણે કટમાર કાપેલા અહીંયાથી એકદમ મસ્ત પીસ થાય છે, જોઈ શકો છો। જ્યાં કટમાર કાપેલા ત્યાંથી જ પીસ તૈયાર થાય છે, તો એકદમ મસ્ત મજાની જોઈ શકો છો ને કંદોઈ ટાઈપની ચીક્કી થઈ છે। જો આવી રીતે બનાવશો તો તમારી ચીક્કી આવી મસ્ત મજાની પરફેક્ટ થશે। આગળ પાછળ 2 બાજુ આપ જોઈ શકો છો કેવી પરફેક્ટ ચીક્કી તૈયાર થઈ ગઈ છે। જો હવે આ ચીક્કી તમને ગમી હોય ને તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને વિડીયોને શેર કરી દેજો। જય જલારામ।